Now question number 21. Lot consists of 144 ball pens, of which 20 are defective and the others are good. Nuri will buy a pen if it is good, but will not buy if it is defective. The shopkeeper draws one pen at random and gives it to her. What is the probability she will buy it? She will not buy it. શું કહે છે? નૂરી છે એક શોપકીપર જોડે જાય છે. એ શોપકીપર જોડે 144 પેન છે, તેમાંથી 20 પેન ડિફેક્ટિવવાળી છે. તો તે સારી પેન ખરીદશે અને ખરાબ પેન નહીં ખરીદે, તેની પ્રોબેબિલિટી આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ટોટલ નંબર ઓફ પેન કેટલી છે આપણી જોડે? 144. ડિફેક્ટિવ પેન કેટલી છે? 20. તો આપણી જો સારી પેન કેટલી હશે? 144 ઓછા 20 એટલે કેટલી? 124. હવે સારી પેન ખરીદશે તેની પ્રોબેબિલિટી, તો 124 સારી પેન હતી છેદમાં 144, એટલે સારી પેન ખરીદશે તેની પ્રોબેબિલિટી કેટલી થાય? 124/144. પછી શું કહે છે? ખરીદશે નહીં પેન તેની પ્રોબેબિલિટી, તો 20 ડિફેક્ટિવ હતી અપોન 144, 20/144, તેની પ્રોબેબિલિટી કેટલી છે? 0.138. ઓકે ગાઈસ. એન્ડ પછીનો ક્વેશ્ચન જોઈએ. Refer to example 13. Complete the following table. હવે એક્ઝામ્પલ 13 આપ્યો છે તેના પરથી એક ક્વેશ્ચન છે. All students argues that are 11 possible outcome 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. Therefore, each of them has a probability 1/11. Do you agree with the argument? Justify your solution. હવે 2 ડીશ છે, 2 ડાઈસ ફેંકે છે, તો એકવાર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 મળે છે સેકન્ડ, કાં તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6, મીન્સ કે ટોટલ નંબર ઓફ ઇવન્ટ કેટલી મળે છે? 36. શું કહે છે? ઇટ ઇઝ ગિવન ધેટ ધ સમ એઝ 2. તો 2 સમ થાય, બે પાસાનો સમ 2 થાય, એની પ્રોબેબિલિટી કેટલી? તો ઓનલી 1 1, એકમાં જ 2 થાય છે સરવાળો, એટલે એની પ્રોબેબિલિટી કેટલી થશે? 1/36. ફોર ગેટિંગ ધ સમ એઝ 3 થતો હોય તો 2 and 1 2 and 1, એટલે કેટલી આપણને મળે છે? આઉટકમ 2 મળે છે, એટલે 2/36. તેવી જ રીતે સમ 4, સમ બે ડાઈસનો સમ 4 થાય તો 1 3 3 1 અને 2 2, એનો સમ 4 થાય છે, એની પ્રોબેબિલિટી કેટલી મળે? 3/36. તેવી જ રીતે સમ 5, તો 1 4 4 1 2 3 and 3 2, એની પ્રોબેબિલિટી કેટલી મળે? 4/36. સમ 6 7 8 9 10 11 12, એટલે આપણને પ્રોબેબિલિટી જેટલી મળે એ આપણે અહીંયા ઇન્ડેક્સમાં લખવાનું છે. તો સમ 2 થાય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 1/36. સમ 3 થાય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 2/36. સમ 4 હોય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 3/36. સમ 5 હોય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 4/36. સમ 6 હોય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 5/36. 7 હોય એની પ્રોબેબિલિટી કેટલી મળે? 6/36. એવી જ રીતે 12 સુધીની પ્રોબેબિલિટી આપણે જોવાની છે. ઘણી બધી ગાઈસ દાખલો લખીને તમે ગણી શકો છો. The argument is not correct as it is already justified in 1. Then the number of all possible outcome is 36, not 11. Okay guys. 23. A game consists of tossing a 1 rupee coin 3 times and nothing it outcome each time. Hanif wins if all the toss give the same result, 3 head, 3 tail, and lose otherwise. Calculate the probability that Hanif will lose the game. હવે guys we know that કે કોઈ બી કોઈન ઉછાળીએ તો 3 વાર ઉછાળીએ તો એક વાર સમથિંગ એચ હેડ મળે, કાં તો હેડ ટેલ મળે, કાં તો
હેડ મળે, કાં તો ટેલ હેડ મળે, કાં તો ડબલ ટેલ એન્ડ વન હેડ મળે, કાં તો હેડ અને ડબલ ટેલ મળે, કાં તો ડબલ ટેલ એન્ડ હેડ મળે, કાં તો ટ્રિપલ ટાઈમ ટેલ મળે. ઓકે, હવે શું કહે છે કે 3 ટાઈમ્સ થ્રી હેડ અને 3 ટેલ મળે તો એ જીતે. તો 3 હેડ અને 3 ટેલ કેટલી વાર છે? 2 ટાઈમ. તો 2 ટાઈમ છે તો એ જીતવાની પોસિબિલિટી કેટલી? 2/8. અને 2/8 મળે છે એને એકમાંથી બાદ કરી નાખો એટલે આપણને જે આન્સર મળે 6/8 એની હરવાની સંભાવના કેટલી મળે છે? 0.75. 23, 24. Die is thrown twice. What is the probability that 5 will not come up either time? 5 will come at least once. So we know that die is thrown 2 વખત આપણે ફેંકીએ તો કેટલા રિઝલ્ટ મળે આપણને? 36 રિઝલ્ટ મળે. શું કહે છે? 5 will not come up either time. તો પહેલામાં 5 comes in first throw, second 5 comes in second throw. તો ફર્સ્ટ રોમાં 5 કેટલી વાર મળે છે? 1, 2, 3, 4, 5 અને 6. તો એની પ્રોબેબિલિટી કેટલી? 6/36. અને સેકન્ડ રોમાં કેટલી વાર મળે છે? એક અહીંયા મળે છે, એક અહીંયા મળે છે, એક અહીંયા મળે છે, એક અહીંયા મળે છે, એક અહીંયા, એટલે 5 વાર મળે છે. 6 વાર. એની પ્રોબેબિલિટી કેટલી? 6/36. હવે 5 આપણને શું કીધું છે? 5 ના મળે એની પ્રોબેબિલિટી. તો એકમાંથી બાદ કરી નાખો એ 1 - 6/36 એટલે 5/6. તેવી જ રીતે સેકન્ડની બી મળી જાય. ઓકે ગાઈસ, 25. Which of the following arguments are correct and which are not correct? Give reasons for a solution. If 2 coins are tossed simultaneously, then are 3 possible outcomes: 2 head, 2 tail, or 1 of each. Therefore, each of these outcomes, the probability is 1/3. હવે ગાઈઝ આપણે કોઈન ઉછારીએ છીએ તો એની ટોટલ આઉટકમ કેટલી હોય? 4. 2 હેડ, 2 ટેલ, 1 હેડ ટેલ, 1 ટેલ હેડ, એટલે 4 મળે. તો પ્રોબેબિલિટી 1/3 આપી છે. 1/3 આવે નહીં કેમ કે ઓલ પોસિબલ ઇવેન્ટ્સ હેડ ટેલ, ટેલ હેડ એન્ડ ડબલ ટેલ. તો 2 હેડ મળે એની પ્રોબેબિલિટી કેટલી? 1/4. એન્ડ ગેટિંગ 1 ઓફ the each, then probably 2/4 એટલે 1/2. The statement is incorrect. Second, if a die thrown, there are 2 possible outcome, an odd number or an even number. Therefore, the probability of getting odd number is 1/2. And answer is, since the 2 outcomes are equally likely, this statement is incorrect. ગાઈઝ 20 થી 25 ક્વેશ્ચન મારે હોમવર્કમાં જોઈશે. કોઈને કંઈ ના સમજ પડે then you are ask me, please guys do your homework. મોસ્ટ ઓફ લોકો મને હોમવર્ક સેન્ડ નથી કરતા. સો સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું, મને હોમવર્ક જે જોઈએ એ ડે ટુ ડે જોઈશે જ. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.